કચ્છની ભરતીમાં કચ્છના સ્થાનિક ઉમેદવારોને અગ્રિમતા આપવા બાબતે કચ્છના ઉમેદવારો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। મારું નામ સોડા તખતસિંહ ભુરજી છે। કચ્છ સ્ટાર્ટ ગ્રુપના પ્રમુખ તરીકે મારી જવાબદારી છે અને કચ્છમાં સ્થાનિક શિક્ષકોની ભરતી થાય તે બાબતે 2018થી લઈ અને અત્યાર સુધી મારો પ્રયત્ન છે કે કચ્છમાં સ્થાનિક શિક્ષકોની ભરતી થવી જોઈએ। તો આનો ઉદાહરણ તમારે જોતું હોય તો ડાંગ, નર્મદા જિલ્લાની અંદર પણ 2018માં સરકારે જ ભરતી કરેલી છે 692 શિક્ષકોની। એવી જ રીતે 1997માં બાલગુરુ યોજના સરકારે લાવી, જે તે તાલુકાનો શિક્ષક હોય 10મું ભણેલું હોય કે 12મું ભણેલું હોય એને શિક્ષક તરીકે નોકરી મળેલી છે। તો અમારી એક માંગણી છે કે કચ્છમાં 4100 શિક્ષકોની જે જાહેરાત થઈ છે, અમે 2018થી લઈને સતત પ્રયત્ન કર્યો, એના ફળ સ્વરૂપે જાહેરાત તો થઈ। આખા કચ્છ જિલ્લાની તમને વાત કરું, ધોરણ 1થી 12ની અંદર ધોરણ 1થી 8માં 5000 જગ્યાઓ ખાલી છે અને ધોરણ 9થી 12ની અંદર 1500 જગ્યાઓ ખાલી છે। એના સિવાય ક્લાર્ક નથી, પટ્ટાવાળા નથી। તો કેવી રીતે શિક્ષકોના અમુક શાળાઓ એવી છે કે જ્યાં માત્ર આચાર્ય એક જ છે, તો એ સરકારના કામ કરશે ઓનલાઈન કે અથવા તો બાળકોને ભણાવશે? તો અમારી એક માંગણી છે સરકાર, આજે અમે કલેક્ટરની અંદર એ જ માંગણી મૂકી છે કે અમારા કચ્છના સ્થાનિક શિક્ષકો જે છે ભણેલા છે, ક્રાઇટેરિયામાં આવે છે, એમને નિમણૂક આપવી જોઈએ અને કચ્છના બાળકોનું આવનારું ભવિષ્ય છે એ ઉજ્જવળ બને। તમે રાપર વિસ્તારમાં જાઓ, આ બાજુ ખાવડા વિસ્તારમાં જાઓ કે અંજાર બાજુ જાઓ કે માંડવી બાજુ જાઓ, તો આપણી કચ્છી ભાષા છે ને એમાં પણ અમુક શબ્દો ફેરફાર આવતા હોય છે। હવે વાગડ વિસ્તારમાં જાઓ તો ત્યાં પણ કચ્છી ભાષાની અંદર અમુક શબ્દો અલગ પડતા હોય, ખાવડા વિસ્તારમાં અલગ પડતા હોય, પછી નખત્રાણા તાલુકામાં જાઓ ત્યાં અલગ પડે અને આપણા માંડવી વિસ્તારમાં જાઓ તો જે બહારના શિક્ષકો આવે છે એ મોસ્ટ વેલકમ, અમને કોઈ ના નથી, પરંતુ 3 વર્ષે અથવા તો 5 વર્ષે એ પોતાના જિલ્લાની અંદર બદલી કરાવીને ચાલ્યા જાય છે। અત્યારે કચ્છની અંદર આ બહુ હવે 9 તારીખે શાળાઓ ચાલુ થઈ રહી છે, એના પહેલાં કચ્છના સ્થાનિક શિક્ષકોની ભરતી થાય એવી અમારી માંગણી છે। તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જનતાને અમે અપીલ કરીએ છીએ કે આમાં અમારો સાથ આપો તમે। મારું નામ છે ચાવડા રસીલાબેન અને કચ્છના જે સ્ટેટ ભરતીની અંદર જે ઉમેદવારી નોંધાવી છે, અમે બધા આજે અહીંયા કલેક્ટર ઓફિસમાં આવી અને સાહેબને આવેદન આપ્યું છે કે જે કચ્છની અંદર 4100 શિક્ષકની સ્પેશિયલ ભરતી કરવા જઈ રહ્યું છે કચ્છ, તો એની અંદર જે પણ લોકોએ પોતાનું યોગદાન આપ્યું છે કે કચ્છને એક સ્પેશિયલ ભરતીનું હક મળે, તો એ આપણને મંજૂરી મળી ગઈ છે। બહુ ગૌરવની વાત છે, બધાનો આભાર જેમણે એની અંદર પોતાનું જે જવાબદારી સમજી અને આગળ વાત પહોંચાડી અને મંજૂરી અપાવી। હવે બીજી વાત કે આજે એક અમારો એ મુદ્દો છે કે અમારા આ કચ્છની અંદર જે સ્પેશિયલ ભરતી થવા જઈ રહી છે એની અંદર કચ્છના જે ઉમેદવારોએ નામાંકન કરાયું છે એમને પ્રાધાન્ય મળે, એમને અગ્રિમતા મળે। તો શું કામ કે અહીંની જે લોકબોલી છે એની સાથે અમે વાકેફ છીએ, બાકી બીજું અમારો જે ક્રાઇટેરિયા છે ટેટ પાસ છીએ, અમારું મેરિટ એવું છે બધું, તો એ બધાની જોગવાઈ જે છે એ આની અંદર લેખે લાગે। બીજું કે આપણા જે કચ્છની અંદર સતત આપણે જોઈ છે કે શિક્ષકોની ઘટ વર્તાતી જ રહી છે। દર વખતે 2-3 વર્ષમાં જે શિક્ષકો આવે છે એ પાછા બદલી કરાવીને પોતાના વતનમાં જતા રહે છે। તો એવું ના બને કે અત્યારે આપણે જોઈ છે કચ્છના અલગ અલગ જે રાપર છે કે લખપત છે કે બન્ની વિસ્તાર છે, ત્યાં બાળકોને ભણવા જવું હોય ને તો ત્યાં કોઈ શિક્ષક નથી અને હોય છે તો માત્ર 1 થી 2 બાળકો થેલા ખણીને જાય છે અને પાછા આવતા રહે છે। તો આપણા અહીંયા કચ્છના જો ઉમેદવારોને આની અંદર પસંદગીમાં ઉતારવામાં આવે તો એક તો પહેલા એમને એક રોજગારી મળશે અને પાછું એ જે ઘટનો પ્રશ્ન ઊભો નહીં થાય। હા, અગાઉ પણ આ જ્યારથી મંજૂર થઈ છે ત્યારથી અમે અલગ અલગ જગ્યાએ ધારાસભ્યોને, સાંસદશ્રીને, કલેક્ટરશ્રીને આવેદનપત્રો આપ્યા છે કે આની અંદર કચ્છની જે ભરતી મંજૂર તમે કરાવી છે, તમારો ખૂબ ખૂબ આભાર, પણ હવે એની અંદર અમારી સાથે આ પણ અમને એક આગળ વાત, અમારી રજૂઆત પહોંચાડો કે અમે કચ્છના સ્થાનિક છીએ તો અમને એક પ્રાધાન્ય આપવામાં આવે, અમને એક ટકાવારી એમાં આપવામાં આવે કે જેથી કરીને અમે જ અમારી જે જન્મભૂમિમાં છીએ તો અમે એને કર્મભૂમિ બનાવી શકીએ। બધી રીતે અત્યારે પોતાનું સ્ટ્રગલ કરીને બધા અલગ અલગ ભણતા હોય અને પછી એક નિયમ એવો આવી જાય કે એજના કારણે જનરલમાં ન જઈ શકે, આવા ઘણા બધા જે નિયમો છે એના કારણે ઘણા જે વિદ્યાર્થીઓ છે એ ઉમેદવારો છે વંચિત થઈ જાય છે અને આખરે એને પોતે કંઈ પણ આટલું ભણેલું હોવા છતાં કંઈ સાઈડમાં પોતાનું રોજગારી શોધવી પડે છે। તો આવું ન બને, આવો જે એક લાભ અમને આ વખતે મળ્યો છે 4100 કાયમી શિક્ષકો જે મળવાના છે કચ્છને, તો એને અમારા કચ્છના જે ઉમેદવારો છે એને પ્રાધાન્ય આપવામાં આવે, એ જ અમારો આજનો મુખ્ય ઉદ્દેશ્ય છે। આના માટે આજે અમે ઘણા બધા રાજનેતાઓને મળવાના છીએ, કલેક્ટર સાહેબને પણ મળ્યા છીએ। તો આપ સ્ત્રીઓને નમ્ર નિવેદન છે કે અમારી આ વાત છે એ ઉપરના લેવલ સુધી તમે પહોંચાડો, એના માટેની જોગવાઈ કરો અને તમે અમને પૂરેપૂરો સપોર્ટ આપ્યો છે અને હજુ પણ તમે આપો એવી અમારી સૌની આશા। કચ્છની અંદર જો કચ્છ મિત્ર જાહેરાત પ્રમાણે 1512 જેવી સંખ્યા કહે છે, પણ આમ 3300 જેવા છે
તો આપણી જે 4100ની જે ભરતી છે એનામાં આ બધા સમાવેશ થઈ શકે છે. અને જે સામાન્ય હમણાં ભરતી ચાલુ છે તો એનામાં જે સારા મેરિટ વાળા છે એમાં તો 60-70% જતા જ રહેવાના છે, અને આપણા અહીંયા પછી જે ઓછા જ રહી જવાના છે અમુક કારણોસર. અને ત્યાં પાછો આપણો જિલ્લો બતાવ્યો નથી જનરલ ભરતીમાં. હવે ત્યાં જશે એટલે કોલ લેટર એને બીજા જ જિલ્લાનું લેવું પડશે, અને પાછું એની કંઈક પ્રોસેસ થશે, બોન્ડ ભરવા પડશે કે જે એ લોકો નક્કી કરશે એ. અને પાછું પછી ફરીને પાછો કચ્છનો જ એક જે ઉમેદવાર છે એ બીજા જિલ્લામાં નોકરી કરશે અને પોતાના જિલ્લાથી પોતાના પરિવારથી વંચિત રહેશે. તો કચ્છના જિલ્લાને, કચ્છના ઉમેદવારોને, કચ્છમાં આટલી બધી જગ્યા છે તો એને પ્રાધાન્ય આપવામાં આવે. આ જ અમારું આજનું નમ્ર નિવેદન છે. આપ શ્રીને ધન્યવાદ.